વડોદરા બોટ દુર્ઘટનામાં બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાને લઈને રોષ. કોર્પોરેશનના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર્સે વિરોધ નોંધાવ્યો. મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી ન કરી નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ હોવાનો આરોપ લગાવ્યો. બંને કર્મચારીઓને પરત લેવાની માંગ કરી. આજે સીએલ પર કર્મચારીઓ ઉતર્યા છે. બોટ દુર્ઘટના મામલે મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કરી હતી. ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર જીગર સવાણિયાને સસ્પેન્ડ કર્યા હતા. સાથે જ ફ્યુચરિસ્ટિક સેલના આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર મિતેશ માળીને ટર્મિનેટ કરાયા હતા, પરંતુ હવે તેને લઈને વિરોધ શરૂ થયો છે. હરણી બોટ દુર્ઘટના મામલે મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કરી અને બે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. એકને સસ્પેન્ડ કરાયા છે, એકને ટર્મિનેટ કરાયા છે. તો તેમના સાથી કર્મચારીઓ અત્યારે આપ જોઈ શકો છો કે વિરોધમાં જોડાયા છે. આજે સીએલ લઈ અને તેઓ કામગીરીથી દૂર રહેશે. આપ જે અત્યારે કર્મચારીઓ જોઈ રહ્યા છો તે તમામ કર્મચારીઓ અહીંયા તેમની મુખ્ય માંગ છે કે ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર જીગર સવાણિયાને જે સસ્પેન્ડ કર્યા તો સાચે ફ્યુચરિસ્ટિક સેલના આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર મિતેશ માળીને ટર્મિનેટ કરાયા. મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી અને જે નાના કર્મચારીઓ છે તેની સામે કાર્યવાહી થઈ હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરો મેદાને પડ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં છે. આપ જોઈ શકો છો તમામની એક જ માંગ છે કે જે કાર્યવાહી થઈ છે તે યોગ્ય નથી અને આ જે અધિકારીઓ છે તેમને ફરીથી પરત લેવામાં આવે તેમની માંગ છે. અને અત્યારે બદામણી બાગ ખાતે તમામ અહીંયા જે અધિકારીઓ એકત્ર થયા છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, કેમ કે તેમની વાત ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર સાંભળશે કે પછી આગળ કોઈ કાર્યવાહી કરશે કે નહીં. અહીંયા અધિકારીઓ સાથે શક્ય હોય વાત કરવાનો પ્રયાસ કરીશું. એટલે શાના માટે એકત્ર શાના માટે નો કોમેન્ટ. ઓકે, કેટલાક લોકો વાત નથી માગતા પણ અન્ય સાથે વાત કરે. સાહેબ, એક જ સવાલ. બે અધિકારીઓ સામે કાર્યવાહી થઈ, એક સસ્પેન્ડ એક ટર્મિનેટ. તમે એકત્ર થયા છે, શું માંગ છે? અમારી માગણી એટલી જ છે કે જે કંઈ બી સસ્પેન્શનની કાર્યવાહી થઈ છે એ ખોટી થઈ છે. એમનો કોઈ એમાં રોલ નથી, એમનો કોઈ ખરેખર ક્યાંય ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નથી અને એ ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમનું સસ્પેન્શન દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે. અને અગાઉ પણ અમારી જે કંઈ માગણીઓ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની, એ પણ હજી વહીવટીતંત્ર દ્વારા કોઈ નિર્ણય કર્યો નથી ને ફાઇલો ફર્યા કરે છે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. આશિષ જોશી, ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલરે અવાજ ઉઠાવ્યો હતો કે મુખ્ય જે અધિકારી છે ફ્યુચરિસ્ટિક સેલના જે ધીરેન તરપડિયા સામે કાર્યવાહી નથી થઈ, અન્ય કર્મચારીઓ સામે થઈ છે. એટલે સવાલ તો આ પણ એક ઉપસ્થિત તો થયો જ છે. એમાં અમને કશી ખબર નથી. અમારા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સામે કાર્યવાહી થઈ છે એ ખરેખર ખોટી થઈ છે. આજે શું સીએલ પર છો તમામ લોકો? અહીં અમે સીએલ ઉપર છીએ આજે બધા જ ઇજનેરો. અમે લગભગ અંદાજે 150 જેવા એન્જિનિયરો આજે સીએલનો કાર્યક્રમ જાહેર કરી દે અત્રે અહીંયા બેસા છીએ. અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરો 150થી વધુ જે કોર્પોરેશનના એન્જિનિયરો છે તમામ આજે સીએલ સાથે વિરોધ કરી રહ્યા છે અને જે બે અધિકારીઓ સામે કાર્યવાહી થઈ તેમને પરત લેવાની પણ માંગ કરી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.